જ્યાં જોવો ત્યાં પુલની દુર્ઘટનાઓ અમને જોવા મળતી હોય છે। ત્યારે આપણે અત્યારે જુનાગઢ મધુરમ વંથલી બાયપાસની બાજુમાં જે પુલ છે ત્યાં આપણે અત્યારે છીએ અને અહીંના રહેવાસીઓ આપણી સાથે જોડાઈ ગયા છે। જી, આપનું નામ અને પુલ આ કઈ સ્થિતિમાં છે અને કેટલા સમયથી? મારું નામ છે આશીષ લલિતભાઈ ભટ્ટ। હું અહીંયા મધુરમ વિસ્તારનો રહેવાસી છું અને આ પુલ તમે જોઈ શકો છો કે ઘણા વર્ષોથી એટલો બિસ્માર છે, ક્યારે દુર્ઘટના બને, ક્યારે જાનહાનિ થાય એનું કાંઈ નક્કી નથી। હવે તંત્ર થોડું મોરબી જે દુર્ઘટના બની, બરોડાની અંદર બની, અવારનવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ, પુલ દુર્ઘટના કે આવી કોઈ પણ એવી ઘટનાઓ થાય છે અને નિર્દોષ લોકોનો જીવ જાય છે। એટલે તંત્રને એવું કહેવાનું છે કે તમે તમારી નિંદ્રામાંથી જાગો અને થોડુંક આ જનતા માટે થોડુંક એવા સેવા કાર્ય કરો તો બહુ સારું છે। કે જાનહાનિ થાય પછી તમે બધા જાગો છો, પછી ઘણી સહાયો આપો છો, પણ જે વ્યક્તિ વહી જાય છે, જે પરિવારના મોભી દીકરાઓ કે જે વહી જાય છે, એના કરતાં તંત્ર થોડું જાગીને આ પુલ બાબતનું સારું કામ કરે તો સારું છે। ત્યારે એવા જ એક મિત્ર આપણી સાથે બીજા જોડાઈ ગયા છે। પુલની હાલત અત્યંત ખરાબ હોય છે, ભવિષ્યમાં શું કરવું જોઈએ? આ પુલની હાલત કેવી છે? યુગ પુરોહિત, મધુરમ વિસ્તાર। આજે તમે જોઈ શકો છો કે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ તેમાં નિર્દોષ 8 થી 10 લોકોના મૃત્યુ થયા છે। મોરબીમાં આપણે જે પુલ પડ્યો તેમાં 38 થી 40 લોકોના મૃત્યુ થયા છે। ત્યારે પણ હજી આ સરકારી તંત્ર કે જુનાગઢ કોર્પોરેશન કે આ ગુજરાતની સરકાર હજી જાગી નથી। આવા તો જુનાગઢ શહેરમાં અને જિલ્લામાં અનેક એવા પુલો છે કે જેની હાલત અત્યંત ગંભીર છે। તમે આ પુલ ઉપરથી ચાલો તો આખું પુલમાં વાઇબ્રેશન થાય છે, ત્યારે એવું કંઈક લાગે છે કે ગમે ત્યારે પુલ પડી શકે છે, છતાં પણ હજી તંત્રની આંખ ખુલતી નથી। ત્યારે તંત્રને અમારા રહીશો, આ તમામ સ્થાનિક લોકો દ્વારા એવી નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ પુલનું રિનોવેશન કરવામાં આવે અથવા પુલ પાડીને નવો બનાવવામાં આવે, અન્યથા અહીંયા જો કોઈ પણ જાતની દુર્ઘટના ઘટે તેનું જવાબદારી તંત્રએ અને આ ગુજરાતની સરકારની રહેશે। હજારો વાહનો આ પુલ ઉપરથી પસાર થતા હોય છે, તો આવી દુર્ઘટના ન બને એમના માટે શું કરવું જોઈએ? જો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, અનેક માણસો અહીંથી આ મધુરમનો મેઇન રોડ છે એ સોમનાથનો મેઇન રોડ છે, અનેક મંત્રીઓ નીકળે છે, કોઈ ગાડી ઊભી રાખતા નથી। આજકાલનો પ્રશ્ન છે, આ પુલ તૂટે તો માણસને શ્રાવણ મહિનાનો સોમવાર હોય કે દાખલા કે ગમે ત્યાં હોય તો સોમનાથ જવા માટે તાલાળા થઈને જવું પડે, આના સિવાય રસ્તો છે નહીં, કાં ફરીને જવું પડે, એવી પોઝિશન છે। જો ભગવાન કરે, મહાદેવનો શ્રાવણ મહિનો છે અને તાત્કાલિક સરકાર આ નોંધ લે અને તાત્કાલિક કરે એવી અમારી અપેક્ષા છે। અનેક દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે, હવે તમને એવું લાગે છે, તમે એના રહીશ છો, તમે શું માગણી કરો છો તંત્ર પાસે? હું અહીંનો રહીશ, મધુરમ સોસાયટી ભવાનીનગરનો રહીશ છું। મારું નામ હરેશભાઈ દવે છે। મારું કહેવાનું સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ અંગે યોગ્ય વિચારણા કરે અને વહેલી તકે પુલનું મરામત કરે, કારણ કે અમે રાતના વોકિંગ માટે અહીંયા નીકળતા હોઈએ છીએ ત્યારે નાની મોટી ઘણી દુર્ઘટનાઓ બને છે, કારણ કે મોટા વાહનોની ફૂલ લાઇટો હોય, હેડલાઇટો, નાના વાહનો વાળાને દેખાતું નથી અને પુલમાં પડતા ઘણાને અમે બચાવ્યા પણ છે। તો આ હતા અહીંના રહીશો જે માગણી કરી રહ્યા છે કે અહીંથી હજારો વાહનોની અવર જવર જે થતી હોય છે, તો આ પુલને સત્વરે મંજૂર કરી અને આનું સમારકામ વ્યવસ્થિત કરવામાં આવે। યજ્ઞેશ ભટ્ટ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ। આ